પ્રશ્ન છે કે નીચે આપેલ દ્વિચલ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો. પહેલું સમીકરણ છે 2x plus 3y is equal to 2 and another equation is 5x plus 4y is equal to 3, 5, 6. સૌપ્રથમ બીજા સમીકરણને આપણે સાદા સ્વરૂપમાં ફેરવીશું. તો 5x plus 4y is equal to 6 3s are 18, 18 and 5 23/6. ઓકે, હવે અહીંયા ભાગાકારમાં 6 છે તો આપણે ઉપર અંશમાં બધાને 6 વડે ગુણાકાર કરી દઈએ. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 પંજા 30x પ્લસ 6 ચોક 24y બરાબર 23. આ સમીકરણ 2. તો પહેલો જે સમીકરણ છે એ છે 2x plus 3y is equal to 2 and another one is 30x plus 24y is equal to 23. તો આપણે હવે આપણે લોપની રીતનું કીધું છે. તો સમીકરણ 1ને 30 વડે અને સમીકરણ 2ને 2 વડે ગુણતા જોઈએ. સમીકરણ 1ને 30 વડે તો 30 × 2 60x, 30 તરી 90y, 30 × 2 60. તેવી જ રીતે સમીકરણ 2ને 2 વડે તો 30 × 2 60x, 24 × 48y, 23 × 46. હવે બંને સમીકરણને બાદબાકી કરતા તો 60x પ્લસ 90y બરાબર 60, 60x પ્લસ 48y બરાબર 46. એટલે કે xનો અહીંયા લોપ થઈ જશે. 90માંથી 48 જાય તો 22y, 42y, બરાબર 60માંથી 46 જાય તો 10માંથી 6 જાય તો 4, 5માંથી 4 જાય તો 1. તો 42y બરાબર 14. તો y બરાબર 14/42. 7 × 2 = 14, 7 × 42, 7 7 કર. તો y બરાબર 2/6 એટલે કે 2 × 2, 2 તરી 6. yની કિંમત આ ગઈ 1/3. હવે આપણી પાસે જે સમીકરણ છે 2x plus 3y is equal to 2 માં yની આપણે કિંમત મૂકીશું. કિંમત મૂકતા તો 2x plus 3yની કિંમત કેટલી આવી છે 1/3 બરાબર 2. 3 ગુણાકાર અને ભાગાકારમાં કટ તો 2x plus 1 is equal to 2, 2x is equal to 2 plus 1 બરાબરની બીજી સાઈડે માઇનસ. તો 2x is equal to 1, x is equal to 1, 2 મલ્ટીપ્લાયમાં છે is equal to ની બીજી સાઈડે ભાગાકારમાં. તો આમ x બરાબર 1/2 અને y બરાબર yની કિંમત કેટલી આવી હતી 1/3.